એક સમયે સદગુરુ કૃપાનંદ સ્વામી તથા યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી સંત મંડળ સાથે માણસા ગામના પાદરમાંથી પસાર થયા. માણસા ગામના હરિભક્ત એવા મસરી કોળીએ સંતોને જોયા એટલે એકદમ વાટમાં આડા ફર્યા અને હાથ જોડીને વિનયભેર આગ્રહ કર્યો, મા બાપ, આજ તો બહુ કૃપા કરી, આજ તો અમારા ગામને પાવન કર્યું. આજ તો મારે ત્યાં થાળ રસોઈ કર્યા સિવાય આપને આગળ જવા નહીં દઉં. વડીલ સંત સદગુરુ કૃપાનંદ સ્વામી કહે, મહરી, તું અમને રોકાવાનો આગ્રહ કરે છે, પણ અમે 10-12 જણા છીએ ને આ મોડું વર છે દાણા પાણીની તાણિયામાં, તો સીધા પાણીનું શું કરીશ? ત્યારે મોટા મનનો મહરી બોલ્યો, અરે મા બાપ, મારા કોબામાં બાજરાના દાણાની ભંભલી ભરી છે અને અડદની દાળ પણ છે. ખૂટશે તો ગામધણી બાપુને ત્યાંથી માંગી લાવીશ, પણ તમને આમને આમ મારા ગામના પાદરમાંથી ભૂખ્યા જવા નહીં દઉં. આમ નાના માણસનો મોટો ભાવ જોઈને ભગવાન જેવા મોટેરા સંતો માણસાના પાદરમાં વડલાના છાંયડે રોકાયા. મહરી કોળીના ટીંબાથી થોડે દૂર વડલાના ઝાડવાની ડાળીએ સંતોએ જોડીઓ ટીંગાડી. મહરી કોળીએ કોબામાં નાની નાની માટલીઓમાં જે થોડા ઘણા લોટ દાળ હતા એ લાવીને સંતો પાસે થાળ કરવા માંડ્યા, પણ એટલાથી રસોઈ પૂરી થાય એમ હતું નહીં, એટલે નાના સંતો માણસા ગામમાં ભિક્ષા માંગવા નીકળ્યા ને ભક્ત મસરી કોળી સાથે ચાલ્યા. ગામમાં દરબારગઢની ડેલીએ ગામધણી દરબાર મામૈયા વરુ ડાયરો ભરીને બેઠા હતા. મહરી કોળી સંતોને લઈ સીધા જ દરબારગઢમાં જવા આવ્યા. એના મનમાં હતું કે દરબારને ત્યાંથી જોઈએ એટલું સીધું મળી જાય તો સાધુઓને બીજે ભિક્ષા કરવા જવું ન પડે. મામૈયા વરુએ મહરી કોળી અને સાથે સાધુઓને જોયા એટલે બોલ્યા, એલા મહરી, આ સાધુઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? મહરી કોળી બોલ્યો, બાપુ, આ સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ છે, મારા ગુરુ છે. મારા આગ્રહથી આજ આપણા ગામના પાદરમાં રોકાયા છે. ભગવાન જેવા મહાપ્રતાપી સંતોના દર્શન થતાં મામૈયા વરુના અંતરમાં શાંતિ થઈ. એ બોલ્યા, મહરી, તું તો મારો સેવક છો, તારા સાધુ એ મારા સાધુ. હું અહીં બેઠો હોઉં અને આ સાધુઓને ગામમાં ઘરે ઘરે ભિક્ષા માંગવી પડે એ ઠીક ન કહેવાય. આટલું કહી મામૈયા વરુએ બાજુમાં જ રમતા નાનકડા વાલેરા વરુને કહ્યું, વાલેરા, આ મહરીને લઈ તમે દરબારગઢમાં જાઓ અને તમારા માને કહો કે સુંડલો ભરીને લોટ આપે. 8-10 વર્ષની ઉંમરના નાનકડા વાલેરા વરુને જોઈને કોઈ પૂર્વ ભવનું સગપણ હોય એમ આ સાધુઓને જોઈને ભારે આકર્ષણ અનુભવાતું હતું. વાલેરા વરુ દરબારગઢમાં જાતા જાય અને પાછા વળીને આ નોખી ભાતના સાધુઓને નિરખતા જાય. વાલેરા વરુએ દરબારગઢમાં જઈ પોતાના માતાને ફળિયામાં સાધુ આવ્યાની વાત કરી. વાલેરાના માતા સેલણા ભમોદરના કાઠીકુળની દીકરી હતા. તેઓ સંસ્કારી પરિવારમાં ઉછરેલા, તેથી એમના અંતરમાં સાધુ સંતો પ્રત્યે ભારે ભાવ હતો. માએ કહ્યું, વાલેરા, જો સામે ઘંટીના થાળા ભાંહી લોટ પડ્યો છે, તમે જાતે જ લોટનો સુંડલો ભરી સાધુને આપો. બેટા, યાદ રાખજો, સાધુ સંતોને વેશે ભગવાન વિચરતા હોય છે, એમને જમાડવાથી બહુ મોટું પુણ્ય થાય છે. નાનેરા એવા વાલેરા વરુએ ટોપલામાં વધારે લોટ સમાય એમ કચરીને લોટનો સુંડલો ભરી દીધો. ભગવાન જેવા પ્રતાપી સંતોની કૃપાદ્રષ્ટિ વાલેરા ઉપર ઠરી અને વાલેરાના અંતરમાં ભવિષ્યમાં પાંગરનારા એકાંતિક ભક્તિના બીજ વવાઈ ગયા. મામૈયા વરુને આશીર્વાદ આપી સંતો ગામને પાદર આવ્યા. ઠાકોરજીનો થાળ બનાવીને થાળ ધરાવીને બધા સંતો જમ્યા. આમ હરિભક્ત મહરી કોળીને રાજી કરીને પાણી તો બહતા ભલા અને સાધુ તો ચલતા ભલા. એ ન્યાયે સંતોએ આગળની વાટ પકડી. એ સિદ્ધુને લોટ દીધાના પુણ્ય પ્રતાપે વાલેરા વરુ મોટા થઈને જ્યારે પોતાના ગરાસ સારું બહાર વટે ચડ્યા, ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ એમનો વણ ઉકેલાયેલો ગરાસ 7 દિવસમાં પાર પડ્યો. સંતોના રાજીપા, સહવાસ અને ભજનથી પોતે એકાંતિક ભક્ત થયા અને સત્સંગમાં પ્રાંતસ્મરણીય ભક્ત થયા.